નવસારી શહેરમાં વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા જોખમી સાબિત થઈ રહેલા રબર મોલ્ડના સ્પીડ બમ્પ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી કોન્વેન્ટ સ્કૂલ સામે લગાવવામાં આવેલા રબર મોલ્ડના બમ્પ હટાવી તેના સ્થાને સ્લોપવાળા ડામરના બમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા મેયર અશોક ધોરાજીયાની સ્થળ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રબર મોલ્ડના બમ્પ પર કોઈ વૃદ્ધ વ્યક્તિ, બાળક અથવા વાહન ચાલક ઝડપમાં પસાર થાય ત્યારે અકસ્માતનો ભય રહેતો હતો। ઘણી વખત બમ્પના ખિલ્લા બહાર આવી જતા વાહનોના ટાયર ફાટવા અથવા લોકો પડીને ઇજાગ્રસ્ત થવાની શક્યતા પણ રહેતી હતી। આથી તાત્કાલિક ધોરણે એન્જિનિયરોને સ્થળ પર બોલાવી રબર બમ્પ દૂર કરી ડામરના સ્લોપવાળા બમ્પ બનાવવાના સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જ બમ્પ પર સફેદ પટ્ટાઓ પણ કરવામાં આવશે જેથી વાહન ચાલકોને દૂરથી જ બમ્પ દેખાઈ શકે અને અકસ્માતની શક્યતા ઘટે। શહેરમાં જ્યાં જ્યાં આવા રબર મોલ્ડના બમ્પ લગાવવામાં આવ્યા હશે ત્યાં તમામ સ્થળોએ સમીક્ષા કરીને જરૂરી હોય ત્યાં તેને દૂર કરવામાં આવશે। ઉપરાંત વધુ ઊંચા અથવા યોગ્ય સ્લોપ વગરના બમ્પને પણ તોડી નિયમો મુજબના સ્લોપવાળા બમ્પ બનાવવામાં આવશે। સ્કૂલો, મદ્રેસાઓ તથા બાળકોના અવરજવરવાળા વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા બમ્પ મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાનો મુખ્ય હેતુ શહેરમાં માર્ગ સુરક્ષા વધારવાનો અને અકસ્માતોની સંભાવના ઘટાડવાનો હોવાનું જણાવાયું હતું। નવસારી કોન્વેન્ટ સ્કૂલની સામે આપણે ઊભા છીએ। રબર બોર્ડના જે બમ્પ લગાવવામાં આવેલા હતા, કોઈ ઉંમરવાળો માણસ કે નાનું છોકરું જો સ્પીડમાં હોય તો ભૂલથી એ બમ્પ પર ચડીને પડી જતું હતું। આજે એને હટાવીને સ્લોપવાળા ડામરના બમ્પ તરત મૂકી દઈશું, કારણ કે સ્કૂલ છે, ડામરની ગાડી આવે છે, આ કાઢીને હમણાં જ સ્લોપિંગવાળા બમ્પ મૂકી દઈશું। આના ખીલા બહાર નીકળી જાય તો કોઈને નુકસાન થાય, ટાયર ફાટી જાય, કોઈ પડી જાય, વાગી જાય। એટલે આજે જાતે ઊભા રહીને મેં ઘણા વખતથી કહ્યું હતું નહોતું, એટલે આજે જાતે મેં એન્જિનિયરોને બોલાવીને કહ્યું છે કે આને હમણાં જ કાઢો અને ડામરનો બમ્પ તરત લગાવો ને એના પર વ્હાઇટ પટ્ટા પણ 1-2 દાડામાં લાગી જાય જેથી કરીને કોઈને તકલીફ ન પડે। એટલા માટે બમ્પ હટાવીને ડામરના બમ્પ મુકાવીએ છીએ। શહેરની અંદર જ્યાં જ્યાં આવા રબર બોર્ડના બમ્પ હશે એ બધા જ હટાવી લેવામાં આવશે અને વધારે ઊંચા કે સ્લોપ વગરના બમ્પ હશે તો એને તોડીને સ્લોપ સાથેના બમ્પ બનાવવામાં આવશે જેથી કરીને કોઈનો અકસ્માત ન થાય। દરેક સ્કૂલો પાસે મૂકવામાં આવશે। હા, જ્યાં જ્યાં સ્કૂલો બાળકો ભણે છે ત્યાં આપણને લાગે ઘણી જગ્યાએ એવું હોય છે કે ત્યાં જરૂર નથી, માની લો સંસ્કાર ભારતી છે ને કહેશે તો મૂકી આપીશું, પણ આપણી સર જે સ્કૂલ છે, મદ્રેસા સ્કૂલ છે, તો ગામની વચ્ચે ટ્રાફિક જ એટલો હોય કે ત્યાં ખરેખર બમ્પની જરૂર ન હોય, છતાં યોગ્ય લાગશે તો આપણે ત્યાં પણ બમ્પ મુકાવીશું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।